કેમ છો બધા? મજામાં હશો? હું આશા રાખું છું કે આ બધા ખુશખુશાલીમાં હશો. મિત્રો, આજે એકદમ વાતાવરણ પણ મસ્ત સરસ મજાનું છે. વરસાદી માહોલ છે અને ચોમાસાની ઋતુ ચાલે છે. તો મિત્રો, આમ તો વરસાદ 18 તારીખ કે પડ્યા બાદ એકદમ રોકાઈ ગયો હતો, પણ ગઈકાલે થોડો થોડો પડ્યો એટલે થોડું વાતાવરણ પણ મસ્ત મજાનું લાગે છે. અને આમ તો બધું એકદમ લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે. તો મિત્રો, ઘણા ખેતરોમાં વાવણી પણ થઈ ગઈ છે અને અમુક ખેતરોમાં વાવણી બાકી છે વરસાદના રૂકાવટના લીધે. પરંતુ હવે ગઈકાલે થોડો થોડો વરસાદ પડવાના લીધે ફરી પાછી વાવણી શરૂ કરી દેવામાં આવી છે. જો તમે જોઈ રહ્યા છો, બધા ખેતરો આમ તો ખેડીને તૈયાર જ છે. અને આજે તો વરસાદનો માહોલ પણ એકદમ આવે એવું લાગે છે, પણ હવે ખબર નહીં કેવું થાય છે. ઘણા ખેતરોમાં લીલાછમ છે અને ઘણા ખેતરોમાં ડાંગર ઉગી પણ નીકળી છે અને ઘણા ખેતરો હજુ બાકી પણ છે. આ વખતે વરસાદે પણ વચ્ચે આવતા વિરામ લઈ લે છે અને આવે છે, એવું થાય છે. ઘણા ખેડૂતો વાવણી કરતાં પણ અટકી ગયા છે. મિત્રો, આમ તો આપણે જોઈએ તો અમારા ગામડાની એકદમ હરિયાળી લીલુંછમ વાતાવરણ છે, વરસાદી માહોલ છે, સરસ મજાનો માહોલ બન્યો છે. અને આમ તો અમારા ગામડાના લોકો એકદમ પર્યાવરણ પ્રેમી પણ છે. ખેતરના છેડે છેડે એકદમ ઝાડ પણ જોવા મળે છે. અને મિત્રો, અમારે એક તો પંચમહાલ, છોટાઉદેપુર અને ઘણા વિસ્તારોમાં અમારે એક ખાસ અમારા લોકો માટે એક કલ્પવૃક્ષ સમાન તાડ પણ સતત જોવા મળે છે છેડે છેડે. તમે જ્યાં જુઓ ત્યાં બીજા વૃક્ષો કરતાં તાડના ઝાડ આમ તો વધારે જોવા મળે છે. અમારા ખેતરના છેડે છેડે છેક તાડ જ છે. મિત્રો, આમ તો અમારા ગામડાનું વાતાવરણ રંગીલું અને પક્ષીઓના કિલ્લોલ ભરેલું એકદમ વાતાવરણ છે. મિત્રો, આમ તો કહેવાય છે ને, અમારા છે ને તાડ ઘણા વર્ષોથી અમારો સાથી મિત્ર રહ્યો છે. પહેલાંના જમાનામાં જે પાકા મકાનો નહોતા ત્યારે અમારે તાડના પાન કાપી અને તેના જ છાપરા અમારે બનાવવામાં હતા. તેના જ ઘરો મોટે ભાગે બનેલા હતા. હવે જેમ જેમ ડિજિટલ યુગ આગળ વધી રહ્યો છે તેમ તેમ આમ તો માંગ ઓછી થઈ ગઈ છે. હવે લોકો પતરા અને નળિયા બી હવે તો કાઢી નાખ્યા છે. સ્લેબવાળા અને પાકા મકાનો કરી નાખ્યા છે. અને હું સવારમાં આજે મેં કીધું વ્લોગ બનાવી નાખીએ એમ કરીને શરૂ કર્યું છે. અને એક બીજી અમારે ખાસ ગામડાની એક રહસ્યમય વાત, જે કે લીલી ભાજી તરીકે હવે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે, વરસાદ બી પડી ગયો છે, એટલે આમ તો લીલી ભાજી બી અમારે ખાસ શેડા પર ઉગી નીકળી છે, જે પીસોટીની ભાજી તરીકે ઓળખાય છે. બિલકુલ હું તમને બતાવીશ વિડીયોમાં કે તે ભાજી કેવી છે. એકદમ કુદરતી રીતે, કોઈ પણ જાતનું સેન્દ્રિય ખાતર વગર, રાસાયણિક ખાતર નહીં, બિલકુલ પ્રાકૃતિક રીતે તૈયાર થાય છે. અને આમ તો ઉનાળામાં પણ રહે છે, પણ પરંતુ પાણીના અભાવે તે ચોમાસાની ઋતુમાં ફૂટી નીકળે છે, જે બિલકુલ આહારમાં ફાયદાકારક છે. જો મિત્રો, આ રહી પીસોટીની ભાજી, જે બિલકુલ પ્રાકૃતિક રીતે અને એકદમ કુદરતી રીતે ફૂટી નીકળે છે. તેઓ વરસાદના શરૂઆતમાં જ થાય છે
અને આમ તો ઘણા સમય સુધી રહે છે. ચોમાસામાં જોવા મળે છે, ઉનાળામાં મોટે ભાગે જોવા મળતી નથી, કારણ કે બકરા અને જેવા અન્ય પ્રાણીઓ છૂટા ચરતા એટલે ખાઈ જાય. સરસ રીતે આમ તો અમારા ગામડામાં મોટે ભાગની વેલાવાળી ભાજી પણ ઘણી જોવા મળતી હોય છે. બીજી અન્ય ભાજી પણ હું તમને બતાવીશ. તો મિત્રો આપણે આ જોઈ રહ્યા છે, આનું નામ છે ફાંગની ભાજી. અમારા ગામડામાં આને ફાંગની ભાજી પણ કહેવામાં આવે છે. તે તુવેરની દાળમાં નાખી અને વઘાર્યા વગરની જ ખાવામાં આવે છે. તો ચાલો મિત્રો, મળીએ હવે મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી આપનું સ્વાસ્થ્ય જાળવી રાખજો. અને વરસાદનો માહોલ છે મિત્રો, સ્વાસ્થ્ય સારું રાખવું ખૂબ જ જરૂરી છે. ઓકે મિત્રો, આવજો, બાય બાય.